આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવા અને તેમના પત્ની શકુંતલા વસાવા હાલ જેલમાં છે। એમની સાથે 9 જેટલા આરોપીઓ કુલ સહિતના જ્યાં 9 આરોપી અત્યારે જેલમાં બંધ છે। પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે વર્ષ 2023માં એવું તો શું થયું હતું કે આખરે ચૈતર વસાવા અને એમની સાથે એમના ધર્મપત્ની સહિત જે 9 આરોપીઓ છે તેમની સામે કાયદાએ સકંજો કસ્યો છે। સવાલ એ પણ છે કે લડત કોના માટે હતી, કેમ મારવામાં આવ્યા હતા, પરંતુ શું જે રીતે ચૈતર વસાવાને તોડવા માટેનો પ્રયત્ન થઈ રહ્યો છે એમાં કામયાબ ભાજપ થશે કે કેમ, તેમને લઈને અનેક સવાલ છે। પણ આ બધાની વચ્ચે હવે એમના જે પત્ની છે જે વર્ષા વસાવા તે મેદાનમાં આવ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। વર્ષ 2023 કે જ્યાં વનકર્મીઓ છે એમની સાથે મારામારીની જ્યાં ઘટના સામે આવી હતી અને એ જ બાબતે 9 જેટલા આરોપીઓ છે તેમની સામે 7 વર્ષની જ્યાં જેલની સજા છે તે પણ કોર્ટ દ્વારા આપવામાં આવી છે। તમામ 9 આરોપી છે ત્યારે જેલમાં બંધ છે। પણ આ બધાની વચ્ચે સવાલ અત્યારે એ થઈ રહ્યા છે, રાજકીય ચર્ચા એ થઈ રહી છે કે શું ચૈતર વસાવાને તોડવા માટેના પ્રયત્ન થઈ રહ્યા છે? કેમ તોડવા માટેના પ્રયત્ન? તો કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપણે જોયું કે તેઓ જેલમાં હતા, તેમ છતાં આખી નર્મદા જિલ્લા પંચાયત છે આમ આદમી પાર્ટીએ કબજે કરી। ચૈતર વસાવાએ મહેનત કરી, એમનું પરિણામ આપણે બધાએ જોયું અને એ જ પરિણામના આધારે ક્યાંક ભારતીય જનતા પાર્ટીને એવું થવા લાગ્યું કે આ એક વ્યક્તિ જો આપણને હંફાવે તો પછી આ વ્યક્તિને તોડવા માટે શું કરવું? કારણ કે જે જગ્યા ઉપર મહેનત આપણે બધાએ કરી હતી, હર્ષ સંઘવી હોય, જગદીશ વિશ્વકર્મા હોય, આ બધાએ મહેનત કરી, તેમ છતાં પરિણામ ભારતીય જનતા પાર્ટી માટે શૂન્ય આવ્યો અને આ જ પરિણામ આવ્યું એ પછી ખાર રાખવામાં આવ્યો અને ભાજપે આ બધું કરાવ્યું હોય તેવા આક્ષેપ અત્યારે આદિવાસી વિસ્તારના લોકો કરી રહ્યા છે, ખાસ તેમના પત્ની છે તે પણ કરી રહ્યા છે। પરંતુ ચૈતર વસાવા મક્કમ છે, તૂટશે નહીં તેવી પણ વાત છે તે અત્યારે સામે આવી છે। આ બધાની વચ્ચે જ્યારે અમે જે વર્ષા વસાવા છે એમના જે બીજા પત્ની છે તેમની સાથે જ્યારે અમે વાતચીત કરી છે તેઓ શું કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ। મારી સાથે અત્યારે વર્ષાબેન વસાવા જોડાયેલા છે। વર્ષાબેન, હવે આખી લડત તમારા હાથમાં છે, તમે શું કરવાના છો હવે? હવે આગળની જે પણ કાર્યવાહી હશે અમે બધા અમારા કાર્યકરો છે, પાર્ટીના તમામ હોદ્દેદારો બધા સાથે મળીને જે પણ કરવાનું હશે, જે પણ કાર્યવાહી હશે, જે પણ પ્રોગ્રામ હશે તે બધા સાથે મળીને કરીશું। અને હવે અહીંયા સેશન કોર્ટમાંથી જે ઓર્ડર થયો છે એ પ્રમાણે હવે અહીંથી બધા કાગળિયા રિસીવ કરીને હાઈકોર્ટમાં જઈશું, હાઈકોર્ટમાં અપીલ કરીશું। પણ આ બધા પાછળ કોનો હાથ લાગે છે તમને? હવે આ ભાજપની સરકાર છે એટલે હાલ તાજેતરમાં જે આપણે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓના રિઝલ્ટ જોઈ રહેલા છે, આપણે જે નર્મદા જિલ્લામાં જે આપની સરકાર બની છે ભાજપથી જોવાતી નથી અને જે એક ધારાસભ્યની લોકપ્રિયતા વધે છે એ પણ જોવાતું નથી, એટલે એક આ ષડયંત્ર તરીકે જ ઊભું કરેલું છે। આ 2027ની ચૂંટણીને ધ્યાને રાખીને આ કાવતરું ઘડ્યું છે। હા વર્ષાબેન, એ 2023માં શું થયું હતું ત્યારે તમે હાજર હતા કે જ્યારે વનકર્મીઓ આવ્યા હતા? એ આખી ઘટના શું હતી? હવે જે ઘટના ઘટી હતી એ ઘરે હું હાજર હતી, પણ આવું કશું નથી થયું કે હવે શાંતિથી બધું પતી ગયેલું, પણ આ ભાજપની સરકારે દબાણ કરીને આ વનકર્મીઓને કેસ કરાવ્યો હશે એટલે પછી આ લાંબુ થયું છે। અને જે 60,000 રૂપિયા માંગવામાં આવ્યા હતા, જે ટ્રાન્સફર થયા છે, એ ખેડૂતો માટે હતા? એ અમને નથી ખબર, કારણ કે જ્યારે ચુકાદો આવ્યો એમાં લખાઈને આવ્યું છે કે 60,000 રૂપિયાની માંગણી કરવામાં આવી હતી કે જે ખેડૂતોના કપાસને નુકસાન થયું છે એ બાબતે। ખેડૂતોના પાકને નુકસાન કર્યું હશે તો ખેડૂતો માટે હશે, પણ એ 60 લાખ રૂપિયા વાળી વાત અમને નથી ખબર। 60,000 રૂપિયા વાળી વાત છે કે 60,000 જે ટ્રાન્સફર થયા ને? હા, તે 60,000 રૂપિયા વાળી વાત નથી ખબર। એટલે હવે લડત છે અને તમને શું લાગે છે કે ચૈતરભાઈ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે? કારણ કે અનેક વાર આવું જોયું છે કે અનેક કેસ થયા હોય પછી અલગ અલગ પક્ષના નેતા ભાજપમાં જોડાઈ જતા હોય છે। હવે આપણે તાજેતરમાં જોઈએ નથી થયું છે, આ એક રીતનું દબાણ છે કે આપણે આવી રીતે દબાવીશું, એમને બદનામ કરીશું એટલે એમની લોકપ્રિયતા ઘટી જશે એવું। પણ હવે આપણે આટલું કરીએ પછી પાર્ટ સહન કરાવી, પાર્ટમાં જે આપણે શું કરવું? એટલે ચૈતર વસાવા મક્કમ રહેવાના છે? હા, મક્કમ રહેશે, લોકો માટે લડે છે એટલે લોકોની લડત પણ ચાલુ રહેશે। હા બિલકુલ વર્ષાબેન, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર। આભાર, ધન્યવાદ।
વર્ષા વસાવા દ્વારા જે રીતે અત્યારે ક્યાંક વાત કરી દેવામાં આવી છે કે અમે મક્કમ છીએ, ચૈતર વસાવા પણ મક્કમ છે, તૂટશે નહીં, પણ આ તો ભારતીય જનતા પાર્ટી છે. અનેકવાર એવા દાખલા જોયા છે કે જ્યારે આવી કોઈ ઘટનાઓ આવે છે, અનેક કેસો છે કોઈ પણ પક્ષના નેતા ઉપર થાય છે અને પછી છેલ્લે જ્યારે એમના ઉપરના જે આ કેસ પતાવવા હોય તો તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય છે, એટલે કે ભાજપના વોશિંગ મશીનમાં જાય તો તમામ કેસ રદ થઈ જાય છે. પણ આ બધાની વચ્ચે જે રીતે એ જોવાનું છે કે ચૈતર વસાવા ભાજપમાં જોડાય છે કે પછી વધુ આક્રમક બને છે, તે ઉપર સૌ કોઈની નજર છે. કારણ કે હવે વિધાનસભાની ચૂંટણી પણ નજીકમાં છે, એટલે હવે શું થવાનું છે એમના ઉપર સૌ કોઈની નજર રહેશે. વર્ષા વસાવાએ જે વાત કરી છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.